પોતાને સામાજિક કાર્યકર્તા જણાવી સમૂહ લગ્ન કરાવી મોટી ડિબાંગો હાંકનાર પ્રવીણ ભાલાળા સામે ઓરિસ્સામાં ₹6 કરોડ 16 લાખની રકમ પચાવી પાડવાની ફરિયાદ થઈ છે। ત્યારે પ્રવીણ ભાલાળા સામે હવે સુરત શહેરમાં પણ સકંજો કસાયો છે। સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતા યુવકને પ્રવીણ ભાલાળાએ સાથી યુવતી સાથે મળી રેપના કેસમાં ફસાવી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી ₹14 લાખ પચાવી પાડ્યા છે, જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ ભાલાળા અને યુવતી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી વિગત પ્રમાણે સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં આવેલા પ્રમુખ છાયા સોસાયટીની સામે યોગી હાઇટ્સમાં રહેતા લેસ વેપારી ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ઓગસ્ટ 2015માં પ્રવીણ ભાલાળા સામાજિક આગેવાન બનીને અવારનવાર વેપારીને મળતા હતા અને મિત્રતાના સંબંધ ઊભા કર્યા હતા। ત્યારબાદ પ્રવીણ ભાલાળાએ એક યુવતી મારફતે વેપારીને લોનના બહાને ફોન કરાવ્યો હતો। ત્યારબાદ ફોન કરનાર યુવતીએ વેપારી સાથે વાતચીત કર્યા બાદ અર્ધનગ્ન વિડીયો મોકલી મિત્રતા બનાવી હતી અને યુવતીએ વેપારીને મળવા બોલાવ્યા હતા। બાદમાં પ્રવીણ ભાલાળાએ વેપારીને તું યુવતી સાથે હોટેલમાં ગયો છે અને તેના પરિવારજનો તને રેપ કેસમાં ફસાવી દેશે અને સમાજમાં બદનામી થશે તેવો ડર બતાવી તેમની પાસેથી ₹14 લાખ પચાવી પાડ્યા હતા। જે તે સમયે વેપારીએ બદનામીના ડરથી ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ ગતરોજ વરાછા પોલીસ મથકમાં તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે પ્રવીણ ભાલાળા અને યુવતી સામે ગુનો દાખલ કર્યો છે। ત્યારે આવો સાંભળીએ ભોગ બનનાર વેપારી આ મામલે શું કહી રહ્યા છે। 2015માં મારે લેસની દુકાન હતી અને પ્રવીણ ભાલાળા નામનો વ્યક્તિ જે લેસ એસોસિએશનમાં એમણે બધા કમિટીમાં બધા ભેગા થઈને એને પ્રમુખ બનાવેલો। ત્યારબાદ એની સાથે મિત્રતા થઈ અને ત્યારે મારે કોઈ બેક સપોર્ટ હતો નહીં અને ત્યારે મારી ઇન્કમ સારી હતી। એ બધી એને ટ્રાન્સપરન્ટ આપણે પ્રવીણ ભાલાળાને બધી વાત કરતા મિત્ર તરીકે, તો એણે મારી સાથે આ રીતે મેં સ્વિફ્ટ ડિઝાયર ગાડી લીધેલી નવી અને ત્યારબાદ મારા ઉપર કોઈ છોકરીનો મહિનાથી પછી ફોન આવેલો, તો કે તમારે સર લોન લેવી છે? મેં કીધું નહીં, લોન મેં લઈ લીધેલી છે। ત્યારબાદ અઠવાડિયા પછી મારામાં કંઈ 2 વિડીયો એણે મોકલેલા, તો અમે રાત્રે પ્રવીણ ભાલાળાને અમે સાથે બેસતા બધા મિત્રો, તો એને મેં બતાવેલા કે આ વિડીયો આ કોઈ છોકરીએ મોકલેલા છે। તો મને કે વાંધો નહીં, તને શું વાંધો છે કે એની યારે વાતચીત કરને, મારી પાસે પણ 3-4 ગર્લફ્રેન્ડ છે। તો મેં એને ત્યારે ના પાડેલી। પાછો બીજા દિવસે એનો છોકરીનો ફોન આવેલો અને મને બોલાવેલો DR વર્લ્ડ। ત્યાંથી અમે ગયા નજીકના એરિયામાં, ત્યાં મને કઈ હોટલ હતી ત્યાં ઉપર એ કે ચાલો ત્યાં બેસીએ એમ, અને હું એકલો નહોતો, મારા ભાગીદાર પણ સાથે હતા। તો એ અમે ત્યાં ગયા અને ત્યારબાદ એણે એવું કીધેલું કે મને માથું ને એવું દુખે છે, અત્યારે તમે આપણે આવતીકાલે મળશું। એટલે મેં કીધું વાંધો નહીં। તો ત્યાંથી અમે નીકળી ગયા અને પર્વત પાટિયા કે મને ઉતારી દો, તો અમે ત્યાં એને ઉતારી દીધી। પછી ત્યારબાદ એ ઘરે જતી રહી। તો ત્યાંથી રાત્રે મારામાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે હું એનો સંબંધી બોલું છું અને ગાળાગાળી કરતો હતો, અને કોઈ પોલીસવાળાનો ફોન આવેલો, એ પણ મને કે તમારા નામની અરજી દાખલ થઈ છે પણ એવું। ત્યારબાદ રાત્રે મેં પ્રવીણ ભાલાળાને ખબર હતી કે આ વ્યક્તિ છેલ્લે તો મારી પાસે જ આવશે, એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ પ્રવીણભાઈ આવું થયું છે। તો એણે મને કીધું તમારો ફોન સ્વિચ ઓફ કરી દો, તમે મારી ઓફિસે આવી જાઓ। હું એની ઓફિસે ગયો। ત્યારબાદ ઓફિસે ગયા પછી એણે એમ કીધું કે હું અધિકારીને મળતો આવું મોટા, તો ક્યાંય એક કન્ડિશન બહુ ક્રિટિકલ છે, હવે મારે કંઈ મોટા અધિકારીને મળવા જવું પડશે આની કરતાં ઉપર। ત્યાં ગયા, રાતે 3-2:30 વાગે આવ્યા, ફોન આવ્યો એનો કે ભાઈ 25 લાખ માગે છે છોકરીવાળા। તો મેં કીધું મારી પાસે એટલા બધા નથી। તો એણે એવું કીધું કે મદદગારીમાં તમારા મિત્ર મયુરભાઈનું વધારે નામ છે, તમારું આમાં એટલું નથી। તો પછી મેં કીધું મારી પાસે મયુરભાઈ એવું કીધું કે 8 થી 10 લાખ જેવું થાય એવું છે। તો કે વાંધો નહીં। પછી ત્યાંથી રાત્રે આવ્યા અને મારી પાસે 4 લાખ મયુરભાઈ આપ્યા, 6 લાખ મેં બેંકમાંથી ઉપાડ્યા અને પ્રવીણભાઈ એવું કીધું 4 લાખ અત્યારે હું આપી દઉં છું, તું મને પછી આપી દેજે। તો મેં 1-2 મહિના પછી મેં એને પૈસા પરત કરી દીધેલા। અને હમણાં આ જે ક્રિપ્ટોકરન્સીનું જે આવ્યું છે એમાં એનું નામ છે, અને આવા કાર્યો એ ખરાબ કાર્યો ઘણા કરે છે। ભોગ બનનાર વેપારીએ
S24 સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રવીણ ભાલાળા સાથે પહેલા તેમને મિત્રતાનો સંબંધ હતો અને મિત્રતામાં જ તેમણે તમામ હકીકત પ્રવીણ ભાલાળાને કહી હતી અને ત્યારબાદ પોતે અધિકારીઓને ઓળખે છે અને વગ ધરાવે છે તેવો દિલાસો આપી મોટા અધિકારીને મળવાનું છે તેમ કહી 25 લાખ રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું, પરંતુ વેપારીએ ના પાડી એટલે 14 લાખ રૂપિયા સુધીનું સેટિંગ કર્યું હતું, જેમાંથી 10 લાખ રૂપિયા પહેલા પડાવી લીધા હતા અને 4 લાખ રૂપિયા પહેલા પોતે રોકી ત્યારબાદ ફરિયાદી પાસેથી ફરી એક વખત પૈસા લઈ લીધા હતા. આ સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદીએ પોલીસ પ્રશાસન સામે ન્યાયની અપેક્ષા કરી છે. શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા 14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે. ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ 14 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે. આ અંગે એસીપી પીકે પટેલે જણાવ્યું હતું કે વરાછા પોલીસ મથકમાં સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળા સામે ગુનો દાખલ થયો છે. એક મહિલા સાથે રહી એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 14 લાખ રૂપિયા પડાવી લેવાનો ગુનો દાખલ થયો છે. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં સોનાના વેપારીના પિતાને ક્રિપ્ટોકરન્સીમાં ઓનલાઈન રોકાણ કરી મોટો નફો અપાવવાની લાલચમાં 6 કરોડ 16 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં હાલમાં પ્રવીણ ભાલાળા ફરાર થઈ ગયા છે. સુરત આવેલી ઓરિસ્સા પોલીસની ટીમે 2 શખ્સો સહિત તે ગુનામાં 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર છે, જેથી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ગઈકાલે ફેસબુક પર પોતાના 2 વિડીયો તેને અપલોડ કર્યા હતા અને તેમને ક્યારેય પણ રાષ્ટ્રનું ખોટું કર્યું નથી અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે તથા છેલ્લા 20 વર્ષથી એક જ મોબાઈલ નંબર છે તેવી બધી હકીકત કહી હતી અને પોતે સમય આવ્યે પોલીસ સમક્ષ હાજર થઈ જશે તેવું પણ રટણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.